જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવી જ દીધું। પોલીસે 4 આરોપીના ઘર સામે જ પોલીસે જાહેરમાં મેથી પાક ચખાડી અને કાયદાનું ભાન કરાવ્યું। આ તસવીરો જુઓ। આ એક અસામાજિક તત્વો છે કે જેમણે વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો અને આ તમામ જે આસપાસમાં લોકો આવ્યા કે વાહનો આવ્યા તેમની તોડફોડ કરી હતી। હવે પોલીસે આ તમામને પકડી અને એ જ રસ્તા પર એમના ઘરની બહાર તેમની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું। લોકોમાં ભય ફેલાવનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે આ અદ્ભુત કાર્યવાહી કરી છે અને હવે જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે જે આરોપીઓ છે તેમના ઘર સામે જ પોલીસે આ સરભરા કરી છે અને હવે તેમાંથી કેટલાક આરોપીઓ એવા છે કે જેમના ઘર ગેરકાયદેસર છે તેને પણ તોડી પડાશે, કાયદાનું ભાન કરાવવામાં આવશે। આવા જે પણ અસામાજિક તત્વો જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોતે દાદાગીરી કરી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે, એમના ઘરોને હવે તેમની તપાસ થશે। કેટલું કાયદાકીય બાંધકામ છે એની પણ તપાસ કરાશે। તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે। ઉઠક બેઠક કરી રહ્યા છે, માફી માંગી રહ્યા છે કે હવે આ કામ નહીં કરીએ। પરંતુ 2 દિવસ પહેલાના એ દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા કે જેમાં કઈ રીતે આ લોકો તલવાર અને લાકડીઓ લઈને આતંક મચાવી રહ્યા હતા, હવે સીધા થઈ ગયા છે, બિલ્લી બની ગયા છે। આ એ અસામાજિક તત્વો છે કે જેમણે વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવ્યા હતા। 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। આ તસવીરો જુઓ, એ અસામાજિક તત્વોની સરભરા થઈ રહી છે, ઉઠક બેઠક થઈ રહી છે। આ એક કેટલાક રિક્ષા ચાલક છે તો કેટલીક જગ્યાએ આ સામાજિક તત્વો દારૂ પીને અહીંયા લોકોમાં ભય ફેલાવતા હતા। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આ એ આરોપીઓ છે કે જેમણે વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો, હવે કાયદાનું ભાન કરાવ્યું છે। આ આરોપીઓનું હવે શું કહેવું છે અને હવે શું કાર્યવાહી તેમની સામે થશે? પંકજ, જે પ્રમાણે પરમ દિવસનો આ બનાવ હતો, મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વસ્ત્રાલ જે મહાદેવ ઇમ્પેરિયલ આવેલું છે ત્યાં આતંક મચાવવામાં આવ્યો હતો। કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને નિર્દોષ જે રાહદારીઓ છે તેઓને હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। જોકે જ્યારે આ સમગ્ર વિડીયો વાયરલ થયો હતો ત્યારે જે રાજ્ય સરકાર દ્વારા પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક રીતે આરોપીઓને પકડવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય, દાખલારૂપ કાર્યવાહી થાય તે પ્રકારના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા। જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે જે વિડીયો વાયરલ થયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક સગીર સહિત 14 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। તેઓના હાલ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને તેમની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જો કે હવે એક દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે જે આરોપીઓ છે તેમના ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો તોડી પાડવાની કામગીરી છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને જો કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો, સવારથી જ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે મોટાભાગના આરોપીઓ છે તે અમરાઈવાડી વિસ્તારના રહેવાસીઓ હતા, એટલે તમામ જે લોકો હતા, આરોપીઓ હતા, તેઓના મકાનમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે। હાલ જે જોઈ રહ્યા છો, એક આયુષ નામનો આરોપી છે તેનું અહીંયા જે મકાન છે કે જ્યાં કેટલોક ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે। એટલે હાલમાં પોલીસ દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં કડકમાં કડક એક દાખલારૂપ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી સહિત અન્ય હજી 4 થી 5 આરોપીઓના નામ પોલીસ સમક્ષ સામે આવ્યા છે। તેઓને પકડવા માટે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તેમજ ઝોન 5 LCBD ટીમ છે તે કાર્યરત કરવામાં આવી છે। ઋત્વિજ, આ ખરેખર ખૂબ જ અદ્ભુત કાર્યવાહી છે પોલીસની, કારણ કે આ અસામાજિક તત્વો થોડી વાર પછી એટલે કે થોડા દિવસ પછી ફરી આ જ પ્રમાણે આતંક ફેલાવતા હોય છે, પરંતુ જ્યારે એમના ઘરો જે છે, ગેરકાયદેસર બાંધકામો છે એ તોડવાની જ્યારે કાર્યવાહી થઈ છે ત્યારે અહીંયા લાગે છે કે હવે આ દાખલારૂપ કાર્યવાહીથી એમનામાં હવે કાયદાનો ખોફ રહેશે। પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો તેવું શું કહેવું છે? પંકજ, આ કોઈ પ્રથમ બનાવ નહોતો, અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હતા, પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોની અંદર એક ભયાનક દ્રશ્યો ઊભા થયા હતા। ત્યાંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓની અંદર પણ એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। મહિલાઓ, બાળકો સહિતના લોકો છે તે ડરના ઓથા હેઠળ ગઈકાલે હતા અને તેઓની પણ એક માંગ હતી કે આરોપીઓ છે, આરોપીઓ વિરુદ્ધની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। જો કે અગાઉ પણ જ્યારે આ પ્રકારના બનાવો બન્યા હતા ત્યારે પણ લોકોની એક કડકમાં કડક માંગ હતી અને આરોપીઓ વિરુદ્ધમાં જે એક દાખલારૂપ કાર્યવાહી થઈ તે પ્રકારની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। હવે જ્યારે આ આરોપીઓ પકડાયા છે ત્યારે તેઓની જે પણ મકાનો છે, ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। જો કે મહત્વની બાબત તો
એ છે કે અત્યાર સુધીમાં પોલીસે ક્યારેય ન કરી હોય તેવી કાર્યવાહી આજે જોવા મળી હતી, કારણ કે જે પણ આરોપીનું બાંધકામ તોડવામાં આવતું હતું તે આરોપીને જે તે જગ્યા ઉપર લઈ જઈને તેને પણ માર મારવામાં આવ્યો હતો. એટલે કે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું, કારણ કે લોકોની પણ એક ડિમાન્ડ હતી અને સ્વાભાવિક છે કે આ પ્રકારનું વર્તન છે તે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તે માટે આ જે વર્તન હતું તે ખૂબ જ સરાહનીય કહી શકાય, કારણ કે જે પોલીસ દ્વારા આજની કામગીરી છે તે એક સરાહનીય કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે, કારણ કે આરોપીઓએ જે પ્રકારે આતંક મચાવ્યો હતો તે આતંકની સામે લોકોની માંગ હતી કે ક્યાંક ને ક્યાંક આરોપીઓ વિરુદ્ધમાં હવે એવી જરૂર છે કે એક કાયદારૂપ જે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. જી ઋત્વિજ, આવા કેટલા આરોપીઓ છે કે જેમના મકાનો ગેરકાયદેસર છે અને હવે તોડવાની કાર્યવાહી ચાલી રહી છે? પંકજ, અત્યાર સુધીમાં લગભગ 7 મકાનો એવા હતા કે જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડવાની કામગીરી કરવામાં આવી હતી, અને જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે કેટલીક જગ્યાઓ પરિવારજનો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર દ્વારા પણ આજે વિસ્તારો હતા કે જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવતા તેની પણ શહેર પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદના વસ્ત્રાલમાં આ એ અસામાજિક તત્વોના ઘર છે કે જે ગેરકાયદેસર હતા અને હવે એને તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે એમના પરિવારજનો પણ હવે ભયભીત થઈ ગયા છે. પહેલા પોતાના સંતાનોને ના શીખવાયા સંસ્કારના પાઠ, પહેલા પોતાના સંતાનોને ન શીખવ્યું કે કાયદોમાં રહેવું જોઈએ, અને હવે જ્યારે કાયદો એનું કામ કરી રહ્યું છે ત્યારે આ પરિવારજનોની અંદર ભય વ્યાપી ગયો છે. આ ભય જો પહેલા વ્યાપી ગયો હોત તો આ કાર્યવાહી ના થઈ હોત, પરંતુ હવે આ કાર્યવાહી જરૂરી છે અને હવે કોઈ પણ જગ્યાએ જ્યાં અસામાજિક તત્વો આ જ પ્રકારે જો વર્તન કરે તો તેમની આ ગેરકાયદેસર સંપત્તિઓને તોડવી જરૂરી છે. તો જ અહીંયા દાખલો બેસે અને તો જ આવા અસામાજિક ગુનેગારો, આવા અસામાજિક તત્વો જાહેરમાં જે તલવારો લઈ નીકળી પડે છે એમને ખ્યાલ આવશે કે અહીંયા કાયદો વ્યવસ્થા છે, આ ગુજરાત છે, આ અમદાવાદ છે, આ બિહાર નથી. એટલે આ જરૂરી કાર્યવાહી પોલીસે કરી છે અને આવી જ કાર્યવાહી હવે આગામી દિવસોમાં પણ થાય એ જરૂરી છે. આવા કોઈ પણ અમદાવાદ શહેરની અંદર કે પછી ગુજરાતના કોઈ પણ શહેરમાં જે અસામાજિક તત્વો આ રીતે ખુલ્લેઆમ વર્તન કરે એમની સામે આ જ કાર્યવાહી થવી જોઈએ. વાત રાજકોટની. રાજકોટમાં મારામારીની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો. કોઠારિયા ગામ નજીકના વિસ્તારનો આ બનાવ છે. ધૂળેટીના દિવસે 2 જૂથ બાખડ્યા હતા. મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા. છૂટા હાથની મારામારી બાદ પથ્થર વડે હુમલો થયો. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો રાજકોટના કોઠારિયા ગામ વિસ્તારનો આ બનાવ, ધૂળેટીના દિવસે 2 જૂથ બાખડ્યા હતા અને મારામારી થઈ ગઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે પથ્થરથી એકબીજાને માર મારી રહ્યા છે. એક યુવકને પકડીને 4-5 લોકો પણ મારી રહ્યા છે. ખરેખર છૂટા હાથની આ મારામારી ધીરે ધીરે પથ્થરબાજી પર આવી ગઈ અને એકબીજા પર હુમલો કર્યો. કેટલાક યુવકોને અહીંયા ઈજા પણ થઈ હતી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મૂળ મામલો શું હતો આ વિડીયોમાં? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે કોઈ કારણોસર 2 ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે, અને ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તે કોઠારિયા ગામ નજીકનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે વિડીયોમાં જે વાહનો, જે 2 વ્હીલર દેખાઈ રહ્યા છે તેના નંબરના આધારે હાલ અત્યારે પોલીસ દ્વારા કે જે વિડીયોમાં દેખાનાર વ્યક્તિઓ કોણ છે કે જે સરા જાહેર આ પ્રકારે રોડ ઉપર છૂટા પથ્થરનો ઘા કરીને એકબીજાની સાથે મારામારી કરી રહ્યા છે. વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 6 થી 7 જેટલા યુવાનો છે કે જે એકબીજા સાથે બાખડી રહ્યા છે. ત્યારે કલર ઉડાડવા જેવી બાબતે કઈ માથાકૂટ થઈ હતી કે અન્ય કોઈ કારણોસર, તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. પાટણમાં મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો. પાર્લરમાં ખરીદી બાદ પૈસા માંગતા મારામારી કરી. ઈંટો, પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરી.
વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે. મુખ્ય બજારમાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ છે એ આ તસવીરો બોલી રહી છે. અસામાજિક તત્વોને કેમ પોલીસનો કોઈ ડર નથી, આ એક મોટો સવાલ છે ને આવા તત્વો સામે જેમ અમદાવાદમાં કાર્યવાહી થઈ એવી પાટણમાં પણ થવી જોઈએ. મુખ્ય બજારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. હવે બીજી એક તસવીર સુરતની બતાવીએ. સુરતના સારોલી કુંભારિયા વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા રેસિડેન્સીમાં બબાલ થઈ ગઈ. 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે બબાલ કરી. બાળકો હોળી રમતા હતા અને દરમિયાન પોટલી ફેંકવાની બાબતે બાળકોને ઢોર માર માર્યો. 5 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. અમદાવાદ, વડોદરા, સુરતનો સચિન વિસ્તાર, અમદાવાદનો બીજો એક બનાવ અને સુરતના સારોલી વિસ્તારનો બનાવ. આ 5 એવી તસવીરો છે કે જ્યાં તોફાની તત્વો બેખોફ થઈને પોતે આતંક ફેલાવે છે, ક્યાંક મારામારી કરે છે. રાજુલાની પણ એક તસવીર સામે આવી છે જ્યાં વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો. આ તોફાની તત્વોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. અને હવે વાત હોળી પરથી વર્તારો કેવું જશે વર્ષ. ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો થશે વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે, પવનની ગતિ કેવી રહેશે, ખેડૂતો માટે કેવું રહેશે આખું વર્ષ, વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે, આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આપ્યા છે. હોલિકા દહન બાદ જેની જ્વાળા અને પવન પરથી વર્તારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ આગાહી કરી છે. પવન જે વાયુમાંથી અગ્નિ માર્ગ્યો અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં. આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્વજા બાંધેલી હોય છે. ધ્વજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, ગરમી પ્રમાણ પણ વધારે રહેશે. ક્યાંક માવઠારૂપી પણ વરસાદ એપ્રિલ અને મે મહિનામાં પણ થશે. હોળી ઝાડ કોઈ પણ ખેડૂતને કોઈ પણ ચિંતા જેવું કરવાનું નથી. નદી નાળા છલકાય અને હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે. ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્ણ અનુમાન છે. આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવી સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ 2025 વર્ષ સારું છે. શરદ પૂનમના દિવસે રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું જશે. આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય છે. કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી. આ વર્ષે પવનનું જોર વધારે રહેશે. અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે એ 4 સ્તંભ હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું 22-5 આપીને અત્યારે 12 વર્ષ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે. હજી પણ કૃતિકા નક્ષત્રમાં 11-5 થી 20-5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે. કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 100 રાની થાય ને 30-5 થી 2-6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવી સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે. આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની અંદર 2 માવઠારૂપી વરસાદ થશે. આ વર્ષે અતિ ભારે ગરમીનું પડશે. એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી. હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો, પવનની દિશા જોઈ અંબાલાલ પટેલે આગાહી કરી. આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે. આ વખતે ચોમાસું સારું રહેશે. ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે. અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે. લોકોનું આરોગ્ય પણ સારું રહેશે. આ પવન સાનુકૂળ છે. હવે અખાત્રીનો પવન જોવામાં આવશે. આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાળી ના સુકાય કેવી ગણી શકાય, પણ આ વખતે લગભગ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી. એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે અને અપર વિંગ ઉપલા લેવલમાં લગભગ કંડેસ થશે અને અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને તેની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે. જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે. લગભગ અત્યારે હાલ 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય.
તો હવામાન નિષ્ણાત નિલેશ વાલાણીનું અનુમાન, રાજ્યમાં ચોમાસું બહાર આની રહેશે. મોટાભાગના વિસ્તારમાં હોડીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી. ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે. હોડીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો. દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની સંભાવના. હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પ્રગટાવ્યાના 4 ઘડી સુધી પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે. 4 ઘડી એટલે કે 96 મિનિટ સુધી પવનની દિશાનું અવલોકન કરવામાં આવતું હોય છે. તો ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમના પવન, તો અમુક સેન્ટરોમાં ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા, જેના કારણે હોળીની જાળ પૂર્વ તરફ જોવા મળી હતી. અને પૂર્વ તરફ જાળ જાય તો આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણવામાં આવે છે. આવનારું ચોમાસું 12 આની જોવા મળશે અને 1 કરતાં વધુ દિશાના પવનો પણ જોવા મળ્યા હતા, જેના કારણે અને હવે સીધા આપણે લઈ જઈશું વિક્રમ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સમાં. આવો જાણીએ તેઓ શું કહી રહ્યા છે. બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા, અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. તમે મને એવું કીધું, અલ્પેશભાઈ એવું કીધું, મેં નહીં કીધું. અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો, આપણા સમાજના બધા કલાકારો લઈને સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવા વાળો માણસ ભાઈ, હું સામાન્ય કલાકાર છું, ભાઈ લડવા વાળો માણસ નથી. આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ, બરાબર. હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશે. સરકાર બોલાવશે, સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો, તમે સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જયારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારોનું સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે એમ? ને ચલો તમે તો મેં કીધું ભાઈ મને એ નથી બોલાવતો તો એમની મરજીની વસ્તુ છે, હું એમને નહીં ગમતો હોય. લોકો તો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ. એટલે તમને ન બોલાય એટલે નારાજગી? હા, મને નહીં. અત્યાર સુધી બોલ્યો નતો. જો એક મિનિટ, મેં કીધું જો અત્યાર સુધી એવું કોઈ કાર્યક્રમ કેવું હોય કે મને બોલાવ્યો નથી, બરાબર. ઘણી બધી એવી પિક્ચર છે મારી. એક એક્ઝામ્પલ આપું તમને. અત્યારે એટલે કહું છું, પહેલા જે વખતે જે થયું તે વખતે હું નહોતો બોલ્યો, કેમ કે મારો પર્સનલ વાત હતી. પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકોએ જોઈએ છે, બરાબર. જોઈ છે બધાએ? હા. તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં. ત્યારે ઘણી બધી પિક્ચરો, સારી પિક્ચરો એવોર્ડો મળ્યા, બધી સારી વસ્તુ કહેવાય. પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી. અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે, કેવા લાભ આપે છે, એવો મેસેજ પણ મૂક્યો હતો. સાથે અંદર સુંદર મજાના સોંગ હતા, ભાઈ બહેનનું સોંગ હતું, ખેડૂતનું સોંગ હતું. પછી સુંદર મજાની સ્ટોરી હતી, ખેડૂતની આખી વાર્તા હતી, એક્શન હતી. તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે, પણ અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કરતાં થોડી વધારે સારી હોય છે. તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે. એનું કારણ એ સરકાર મને જવાબ આપે. એમાં બી આ મીડિયેટરો છે બધા વચ્ચેવાળા. હા, સીએમ સાહેબ તો ખબર નહીં હોય, સીએમ સાહેબ ને ખબર નહીં હોય એમ કહું છું. વિક્રમભાઈ, એક સ્પષ્ટતા કરી દો કે સરકારથી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી? મીડિયેટરથી નારાજગી એટલા માટે સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય. બસ જે બી હોય, જે બી. એક વસ્તુ ઇન્વિટેશન ની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી દીધું એટલી મને ખબર છે. બીજા કોઈ કાંઈ બી મીડિયેટર હતા એ બધા તમને ખબર, તમે કોને તમે કહો છો એટલા માટે કે આજે તમે તો ખુલીને આવ્યા છો કે ભાઈ સમાજ સાથે આવું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટરથી પીડાતા હશે, મીડિયેટરથી ન્યાય નહીં મળતો હોય,
તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે આ મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે છે. હું એમ કોણ તો છે? કહું છું, મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોને મેં કશું ધ્યાન નહોતું આપ્યું. આ તો આ ખાલી એટલી મને તમારા દ્વારા ખબર પડી કે ભાઈ શંકરભાઈ એમને ઇન્વિટેશન આપ્યું હતું કલાકારોને, બસ એટલી ખબર હતી. ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને ગેનીબેનની જે રાજકીય વર્ચસ્વની લડાઈ છે અને એને કારણે આખો આ મુદ્દો ઊભો થયો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થશે ઘટાડો. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. કચ્છ સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું યલો એલર્ટ. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટ્યું તાપમાન. તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી મળશે આંશિક રાહત. સુરતના સચિન વિસ્તારમાં સેજલનગરમાં રિક્ષામાં આવેલા બદમાશોએ 4 થી 5 લોકો પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલો કરી રિક્ષામાં ભાગતા બદમાશો પર કરાયો પથ્થરમારો. સુરતના સારોલીમાં પ્રતીક્ષા રેસીડેન્સીમાં બવાલ. 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે મારામારી કરી. બાળકોએ હોળી રમતા સમયે પોટલી ફેંકતા ઢોરમાર મરાયો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે બવાલ. રાત્રિના સમયે થઈ માથાકૂટ. પોલીસે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી. કારેલીબાગ પોલીસે બવાલનું કારણ જાણવા તપાસ હાથ ધરી. વડોદરાના દંતેશ્વરમાં અસામાજિક તત્વોએ લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો. 2 જૂથ વચ્ચેની બબાલના કારણે રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. અમદાવાદના ચાંદખેડામાં કેબી રોયલ બિલ્ડિંગમાં 10 લોકો લિફ્ટમાં ફસાયા. ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોની દિવાલ તોડી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. દમણના ખારીવાડમાં બેફામ કાર ચાલકે 2 વાહનોની અડફેટે લીધા. બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થયા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. દેવદર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને ડાકોર નજીક અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા. સુરતથી 48 મુસાફરો ખાનગી બસને દર્શન કરવા આવ્યા હતા ડાકોર. વડોદરામાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. તાંતલજા વિસ્તારમાં અકસ્માત બાદનો વિડીયો વાયરલ થયો. કારમાંથી મળી દારૂની બોટલ. ચાલકને બોલવાનો પણ હોશ ન હોવાનો આરોપ. વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. બિલ કેનાલ રોડ પર કાર ચાલકે રાહદારીઓની અડફેટે લેતા 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકનો ઘેરાવો કરતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો. કાર ચાલક નશામાં હોવાનો આરોપ. વડોદરા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે એસપી અને મૃતકના પિતા વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ. રાજકોટ એસપી હિમકરસિંહ અને મૃતકના પિતા રતનલાલ જાટ વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. યુવાનના મોત પહેલાનો આ સંવાદ છે. नहीं है कि आपके बच्चे का अपहरण हुआ, किसी ने मार दिया, ऐसा बिल्कुल नहीं है. ये आपको ध्यान पे लाना जी सर, मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर. वो रियल उसके साथ ऐसा हुआ था, तभी मतलब ऐसा हुआ. उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा, मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े, वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है. वो फुटेज मेन चीज ही वही है सर. उसकी वजह से ही तो ये हुआ है. वो इतनी सारी चीजें आपने देख ली तो सर कम से कम आपने वो एक फुटेज देख लेते मेरा बस. सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ. आप दोनों चीजों को लिंक ना करें. आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से. आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का. દ્વારકામાં ફરી આખલાનો આતંક સામે આવ્યો. ખંભાળિયામાં આખલાઓએ જૂના સિનેમા રોડને બાનમાં લીધો. જાહેર રોડ પર આખલા યુદ્ધ થવાથી રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. ખંભાળિયા શહેરમાં 3 દિવસ પહેલા આખલાની અડફેટે એક યુવકનું મૃત્યુ થયું હતું. ત્યારે હજુ પણ પાલિકા તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. તસવીરોમાં જોઈ શકાય છે
છોટાઉદેપુરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ છે. શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લીધો. 2 આખલા સામસામે લડતા અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા. શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ કાઢે.